टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે બબાલના મામલે વિગતો સામે આવી રહી છે। ગોંડલમાં સામસામે બંને પક્ષે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે પુષ્પરાજ વાડા, નિલેશ ચાવડા સહિતના લોકોની ધરપકડ કરી હોવાની પણ વિગતો છે। અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આવેલી 4 કારમાં તોડફોડ કરાઈ હતી। ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા તેમજ ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો મળી રહી છે। तो आ तरफ गणेश जाडेजाना समर्थकोए पण पोलीस फरियाद दाखल करी। गणेशना समर्थकोए कारना चालक विरुद्ध फरियाद नोंधावी छे। टोळा पर कार चढ़ावी हत्याना प्रयासी कोशिश करवामां आवी होवानी फरियाद हाल नोंधाई छे। એટલે સામસામે પક્ષે ફરિયાદ નોંધાઈ છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી અપડેટ। ગઈકાલે જે રીતે અલ્પેશ કથિરિયા સહિતના જે પાટીદાર યુવાનો છે તેઓ ગોંડલમાં જે ગણેશ ગોંડલ છે તેમના દ્વારા જે પડકાર આપવામાં આવ્યો હતો તેના પ્રત્યાઘાત રૂપે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે અનેક લોકો છે તેમના દ્વારા અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ સહિતના જે પાટીદાર યુવાનો છે તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। આ વિરોધ દરમિયાન કેટલાક શખ્સો છે તેમના દ્વારા જે 4 જેટલી કાર છે તેના કાચ છે તે તોડી નાખવામાં આવ્યા હતા, જેને લઈને જ હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। બીજી તરફ જે પાટીદાર યુવાનો જે અલ્પેશ કથિરિયાની સાથે આવ્યા હતા તેમના દ્વારા એક યુવાન છે તેમના દ્વારા જે સમર્થકો વિરોધ કરી રહ્યા હતા તેની પર કાર ચડાવવાનો આ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે સામસામી ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। જે અલ્પેશ કથિરિયાના સમર્થકોની કારના કાચ તોડવામાં આવ્યા હતા, જેને લઈને પોલીસ છે તે ફરિયાદી બની છે અને ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાડા, લકીરાજસિંહ, નિલેશ ચાવડા અને અજાણ્યા શખ્સો સામે ટોળા સામે જે રાયોટિંગ અને જે કાચ તોડવા સહિતની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। બીજી તરફ જે અલ્પેશ કથિરિયાના જે સમર્થક કાર ચાલક છે તેની સામે જે બીએનએસની કલમ 110 મુજબ એટલે કે જાનથી મારી નાખવાની કોશિશની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। હાલમાં જે ગોંડલ ખાતે બંને પક્ષો છે તેમના દ્વારા સામસામી ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો સામસામે પક્ષે ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસ આ સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી રહી છે।